નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અત્યારે ગુજરાત ઉપર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેમને લઈને અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। આ સાથે દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી મુજબ ત્યાં વરસાદ પડી રહ્યો છે। અત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આપણે કહીએ તો અત્યારે જેટલો વરસાદ હવામાન વિભાગ કહી રહ્યું છે તેટલો ત્યાં પડી નથી રહ્યો, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં અત્યારે વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે। એટલે જે 4 સિસ્ટમ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર સિસ્ટમ, ઓફશોર ટ્રફ સિસ્ટમ અને શિયર ઝોન, આ એક સાથે જે 4 સિસ્ટમ સક્રિય થઈ છે તેમને લઈને અત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। અને જે 4 સિસ્ટમ સક્રિય થઈ છે તેમાંથી અત્યારે 2 સિસ્ટમ ગુજરાતને ગમરોડી રહી છે। કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આપણે જો અત્યારે જોઈ રહ્યા છીએ કે સૌથી વધારે વરસાદ આપણને સૌરાષ્ટ્રની અંદર દેખાઈ રહ્યો છે। પોરબંદરમાં, કચ્છમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। જે દક્ષિણનો ભાગ છે ત્યાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે સક્રિય થયું છે અને એમની સાથે ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી અત્યારે ઓફશોર ટ્રફ સિસ્ટમ જે સક્રિય થઈ છે તેમને લઈને અત્યારે પોરબંદર, જામનગર, કચ્છના અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે। અત્યારે આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ કે આખા ગુજરાતની અંદર સૌથી વધારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, કારણ કે જેમ ધીમે ધીમે આપણે આગળ જઈએ એમ આપણને આખા ગુજરાતમાં વરસાદ દેખાશે। સૌથી વધારે આપણને અત્યારે ધીમે ધીમે જે વરસાદ દેખાઈ રહ્યો છે તે પોરબંદરની અંદર, જે અત્યારે એક સિસ્ટમ આપણે અહીંયા અરબ સાગરની ખાડીમાં પણ જોઈ રહ્યા છીએ, ખંભાતના અખાત પાસે પણ અત્યારે સારો વરસાદ દેખાઈ રહ્યો છે। આ સાથે જ બંગાળની ખાડીમાં પણ, જે અહીંયા પણ કચ્છ અને સૌરાષ્ટ્રની બાજુમાં જે આ સિસ્ટમ સક્રિય થઈ છે, આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જેમના થકી ગુજરાતમાં, કચ્છમાં, પોરબંદર, જામનગર જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે। આ સાથે જ એ જાણી લઈએ કે જે હવામાન વિભાગ કહી રહ્યું છે કે આગામી 2 થી 3 કલાકની અંદર કેવો ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે, તેમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। જે આ કચ્છનો જે નીચેનો ભાગ છે અને જ્યાં પોરબંદર, જામનગર, દેવભૂમિ, દ્વારકાનો જે વિસ્તાર છે ત્યાં જે આ વાદળ જેવું આપણને દેખાઈ રહ્યું છે એ બધું જ આપણને વરસાદનું સૂચન કરે છે। એટલે કે આ બધી જગ્યા ઉપર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। પોરબંદરની અંદર આભ ફાટવા જેવી સ્થિતિ આપણને જોવા મળી છે। છેલ્લા 13 કલાકની અંદર 14 ઇંચથી વધારે વરસાદ પોરબંદરમાં નોંધાઈ ચૂક્યો છે। સૌથી પહેલાં જ્યારે વરસાદની શરૂઆત થઈ હતી ત્યારે આપણને અમરેલીમાં આભ ફાટવાની સ્થિતિ જોવા મળી હતી, પછી બનાસકાંઠાના દાંતામાં અને એ પછી ઉમરપાડામાં આપણને આભ ફાટવાની સ્થિતિ જોવા મળી હતી। હવે એ જ જ્યારે વરસાદ અત્યારે અહીંયા ધડબડાટી બોલાવી રહ્યો છે ત્યારે પોરબંદરની અંદર આભ ફાટવાની સ્થિતિ આપણને દેખાઈ રહી છે। આપણે જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર જોઈએ છીએ ત્યાં પણ આપણને અત્યારે વાદળો જેવું અહીંયા આપણને જે દેખાઈ રહ્યું છે આ બધું જ વરસાદનું સૂચન કરે છે। જે આ વરસાદ છે તે દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યો છે અને જે આ વરસાદ દેખાઈ રહ્યો છે તે કચ્છ અને જે સૌરાષ્ટ્રના નીચેના પટ્ટાના જે વિસ્તાર છે એમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। અને હવામાન વિભાગે અત્યારે કયા કયા એવા જિલ્લા છે કે જ્યાં વરસાદની આગાહી કરી છે અને એ પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે તે જોઈ લઈએ। હવામાન વિભાગે જે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે એમાં કયા વિસ્તારોનો સમાવેશ થાય છે તે આપણે જોઈ લઈએ। દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર, આ 2 વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ એટલે કે અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે। આ સાથે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવે વાત કરીએ એવા કયા વિસ્તાર છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એમની અંદર જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત અને નવસારી, આટલા જે વિસ્તારો છે ત્યાં અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। અત્યાર સુધી પોરબંદરની અંદર આભ ફાટવાની સ્થિતિ સર્જાઈ રહી હતી, હવે એ જ વરસાદ છે તે જુનાગઢ તરફ ડાયવર્ટ થયો છે, એટલે કે જુનાગઢની અંદર અત્યારે હવે અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યાં પણ થોડી જ વારમાં આભ ફાટવા જેવી સ્થિતિ આપણને જોવા મળશે। છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે, એટલે કે યલો એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે? કચ્છ, જામનગર, રાજકોટ, ભાવનગર, અત્યારે મેઘરાજા સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર મહેરબાન છે, એટલે કે ત્યાં અત્યંત ભારેથી અતિભારે વરસાદ અને હળવોથી મધ્યમ વરસાદ ત્યાં પડી રહ્યો છે અને ભારે વરસાદ પણ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક તાલુકાઓમાં પડી રહ્યો છે। એ જ વાત અત્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ, આ જિલ્લાઓમાં યલો એલર્ટ એટલે કે એ જગ્યા ઉપર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।
અમદાવાદમાં સવારથી જ આપણને વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે, એટલે કે સાંજ સુધીમાં ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ જે બાકીનો ગ્રીન વિસ્તાર દેખાઈ રહ્યો છે, આ બધા જ વિસ્તારમાં હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઘણી જગ્યા ઉપર વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. ખાસ અત્યારે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરની એટલા માટે વાત કરવી છે. અહીંયા દરિયાઈ પટ્ટો છે, અહીંયા માછીમારો દરિયામાં ખેતી કરવા માટે જાય છે અને એમને અત્યારે દરિયો ન ખેડવા પણ સૂચન કરવામાં આવ્યું છે, કારણ કે અત્યારે સૌથી વધારે જો કોઈ પણ હવામાન વિભાગ ફોકસ કરી રહ્યું હોય તો દેવભૂમિ દ્વારકા અને પોરબંદર છે, કારણ કે આ બે વિસ્તારમાં અત્યારે આભ ફાટવા જેવી સ્થિતિ દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં કઈ જગ્યા ઉપર કેટલો વરસાદ નોંધાયો છે તે આપણે જોઈ લઈએ. જૂનાગઢના વંથલીની અંદર અત્યાર સુધીમાં એટલે કે સવારે 6 વાગ્યાથી ગણતરી કરવામાં આવી છે, જે 10 વાગ્યા સુધીમાં 5.24 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કેશોદ તાલુકાની અંદર 4.69 ઇંચ વરસાદ ખાલી 6 થી 10 વાગ્યા સુધીમાં નોંધાયો છે. પોરબંદરની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. પોરબંદર તાલુકામાં 3.74 ઇંચ વરસાદ નોંધાયો છે. 13 કલાકની અંદર અત્યાર સુધીમાં 14 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌથી વધારે પોરબંદરની સ્થિતિ અત્યારે ખરાબ દેખાઈ રહી છે. જૂનાગઢના મેંદરડામાં 2.91 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં 2.76 ઇંચ વરસાદ છે. જૂનાગઢ શહેરની અંદર 2.76 ઇંચની આપણે વાત કરી લીધી. જૂનાગઢના ભેસાણ તાલુકામાં 2.48 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે, એટલે કે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં. દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2.71 ઇંચ વરસાદ છે. જૂનાગઢના માળિયાહાટીનામાં 2.9 ઇંચ વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 1.77 ઇંચ છે. પોરબંદરના રાણાવાવમાં 1.34 ઇંચ વરસાદ અત્યારે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યાનો આંકડો દર્શાવી રહ્યો છે, એટલે કે હજુ ત્યાં વરસાદ પડી જ રહ્યો છે. જામનગરના જોડિયા તાલુકામાં 1.30 ઇંચ છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 1.26 ઇંચ વરસાદ છે. જૂનાગઢના માંગરોળમાં 1.18 ઇંચ વરસાદ છે. ગીર સોમનાથના તાલાલામાં 1.6 ઇંચ વરસાદ છે. અત્યારે જે ગઈકાલે રાતથી જ પોરબંદરની અંદર અતિ ભારે વરસાદ પડી રહ્યો હતો, હવે એ વરસાદ જૂનાગઢની અંદર ડાયવર્ટ થયો છે, એટલે આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે અત્યારે વંથલી તાલુકામાં 5.24 ઇંચ વરસાદ છેલ્લા 4 થી 5 કલાક એટલે 6 થી 10 વાગ્યા સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. હવે એમની વાત કરવી છે કે હવામાન વિભાગે જે આગાહી કરી હતી પોરબંદરની કેવી સ્થિતિ છે. તમે આ વિડીયો જોઈ શકો છો કે લોકોને કમર સુધી પાણી ભરાયા છે. પાણીમાંથી ચાલવા માટે લોકો મજબૂર બન્યા છે. લોકોના ઘર છે તે પાણીની અંદર તણાઈ ગયા છે. ગાડી પાણી અંદર વહેતી થઈ છે. બધી જ જગ્યા ઉપર રોડ રસ્તા અત્યારે પાણી થઈ ગયા છે. આ બધા દ્રશ્યો પોરબંદરના છે, પોરબંદર જિલ્લાના છે, કે જ્યાં અત્યારે એ દેખાઈ રહ્યું છે કે કઈ રીતે ઘરોની અંદરથી પાણી નીકળી રહ્યું છે. આખા ઘર છે તે પાણીની અંદર અત્યારે વહી રહ્યા છે. લોકોના સાધન હોય એ બધું જ અત્યારે પાણીની અંદર વહી રહ્યું છે. તમે જ્યાં અત્યારે આ ટ્રક જોઈ રહ્યા છો જે અત્યારે પાણીની અંદર ફસાઈ ગયેલો છે, આ જ રીતે ઘણા બધા વાહનો, લોકો પણ આ જ પાણીમાં ફસાઈ રહ્યા છે. આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે આપની સાથે કે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ પોરબંદરની અંદર કે અત્યારે લોકોના કમર સુધી પાણી ભરાયા છે. ગાડી પણ પાણીની અંદર અત્યારે તણાઈ રહી છે. આવું એક જગ્યા પર ને પોરબંદર શહેરમાં, આખા પોરબંદર જિલ્લામાં જોવા મળી રહ્યું છે, કારણ કે ત્યાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ આપણને દેખાઈ રહી છે. અને જે નદી નાળા છલકાઈ રહ્યા છે, નદીઓમાં ઘોડાપૂર આવી રહ્યા છે, તમામ રસ્તા છે જે શહેરોના રાજમાર્ગોના એ બધા જ પાણીની અંદર અત્યારે ગરકાવ થઈ ગયા છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એમની સાથે એનડીઆરએફની ટીમ પણ આ જગ્યા ઉપર તૈનાત કરી દેવામાં આવી છે, કારણ કે જો આગામી સમયમાં વધુ અત્યંત વરસાદ ત્યાં પડે તો કોઈ જાનહાનિ કે માનહાનિને નુકસાન ન થાય તે માટે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.